आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। 2003 में જ્યારે પહેલું વાઇબ્રન્ટ થયું તો એનો સાક્ષી છું, કારણ કે હું 1998 થી ધારાસભ્ય તરીકે નડિયાદના રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું, એટલે 2003 માં પહેલું જે વાઇબ્રન્ટ થયું એનો સાક્ષી છું। 2007 થી જેટલા વાઇબ્રન્ટ થયા એમાં મારી કોઈક ને કોઈક જવાબદારી રહી છે, એટલે मैं गुजरात पहला गुजरात गयो અને 2003 પછી જે ઉદ્યોગો ગુજરાતની અંદર આવ્યા એ આપણને બધાને ખબર છે। આજે ગુજરાત એક આગવું સ્થાન ધરાવતું ભારત દેશની અંદર રાજ્ય થઈ ગયું છે, ત્યારે આજે સરકારે એવું નક્કી કર્યું કે હવે જિલ્લા વાઇઝ આ કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાતના થાય અને આ વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો જિલ્લા વાઇઝ થાય તો જિલ્લાના ઉદ્યોગકારો અને બીજા નાના ઉદ્યોગકારો જે આની અંદર ભાગ લઈ શકે અને અહીંયા પણ એમઓયુ થાય અને એમઓયુ થાય અને નવી ઇન્ડસ્ટ્રીઓ કેવી રીતના આવે એની જે નવી પોલિસી કરી એ ટૂંક સમયની અંદર આપની સમક્ષ આવી જવાની છે। અને અહીંયા ઘણું બધું વિસ્તારપૂર્વક જ્યારે સમજાયું છે કે ઉદ્યોગ માટે તમારે ખૂબ સરળતાથી સરકાર સાથે રહી અને અહીંયા આપણો જે હું તો ખાસ ખેડા જિલ્લાની જ વાત કરીશ, કારણ કે ખેડા જિલ્લાનો જે વહીવટી તંત્ર છે એ આપણી સાથે છે અને આપના સતત મદદમાં રહે એના માટેના સતત પ્રયત્નો કરે છે। બધા જ અધિકારીઓ ખૂબ સરળ છે અને તમને ક્યાંય પણ કોઈ પણ બાબતની જરૂર પડે તો અમે બેઠા છીએ। અમે હું 6 ટર્મથી નડિયાદનો ધારાસભ્ય છું, એટલે હું તો એવું જ કહું એક અહીંયા જે જાહેરાતો થઈ એમાં નડિયાદની પણ એક જાહેરાત કરી દઉં કે નડિયાદ જીઆઈડીસી ફેઝ 2 જેમાં લગભગ 150 જેટલા ઉદ્યોગ આવી શકે એમ છે અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ટેન્ડર નીકળી ગયું છે। ટૂંક સમયની અંદર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જીઆઈડીસી ફેઝ 2 ચાલુ થવાની છે, તો એમાં પણ જે ઉદ્યોગકારોને આવવું હોય એને હું આમંત્રિત કરું છું। સાથે સાથે નડિયાદ એ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ હવે નડિયાદની અંદર થઈ ગયું છે અને બુલેટ ટ્રેન સ્ટાર્ટ થશે તો એનો જે આખો સરાઉન્ડિંગ એરિયા છે એ પણ કેવી રીતના ડેવલપ થાય એના માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે। ભૂમેલની આજુબાજુમાં નવી ઇન્ડસ્ટ્રીઓ લગભગ આવવા માંડી છે અને નડિયાદની પેરીફરીમાં લગભગ 2500 જેટલા ઉદ્યોગો અત્યારે ચાલુ છે। એમાં આઈટીસી જેવી મોટી કંપની પણ આવી જાય અને ઘણી બધી રિયલ ફેક્ટરી છે, ઘણી બધી કંપનીઓ અહીંયા નજીકની અંદર છે। તો હું તમને આમંત્રિત કરું છું અને જેને પણ જે કોઈ બાબતનો સહકાર જોઈતો હોય અને સરકાર સાથે કોરસ્પોન્ડન્સમાં તમને કોઈ પણ જાતની જો તકલીફ પડે તો અમે તમારી સાથે છીએ અને ગમે ત્યારે તમે અમારે ત્યાં આવી શકો છો। અમારી કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર હોતી નથી, અમે તમારા માટે છીએ અને તમે ખેડા જિલ્લાની અંદર વધુ ઉદ્યોગ આવે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને આવનારા દિવસોમાં તમારી સાથે રહી અને ખેડા જિલ્લાને ખૂબ આગળ વધારો.